મનોમંથનના જ્ઞાન મંદિરમાં સર ચોથી વાર હું તમારું સ્વાગત કરી રહ્યો છું. આપણે સિરીઝ એક રેકોર્ડ કરી રહ્યા છે. એમાં 3 એપિસોડ્સ આપણે ઓલરેડી રેકોર્ડ કરીને અપલોડ કરી દીધા અને 4th એપિસોડ ઉપર હવે આપણે આવે છે. ગયા એપિસોડમાં આપણે જુનાગઢ વિશે વાત કરી હતી, કેવી રીતે એનું આપણે વિલીનીકરણ થયું ભારતમાં. અને જ્યારે જુનાગઢની વાત આવે ત્યારે સૌરાષ્ટ્રની વાત આવે, સૌરાષ્ટ્રની વાત આવે ત્યારે સોમનાથની વાત આવે. બિલકુલ. તો સર સોમનાથ સાથેનું પણ એક રિલેશન રહ્યું છે સરદાર પટેલનું. બિલકુલ. એ શું કિસ્સો છે? ઓકે, બહુ સરસ તમે પ્રશ્ન કર્યો. આપણે સોમનાથ મંદિર જે છે એ ગુજરાતનું આધ્યાત્મિક મોટું ક્ષેત્ર છે. એને એવું કહેવાય છે કે જે 12 જ્યોતિર્લિંગ છે એમાં એક છે સોમનાથ. બહુ પૌરાણિક જગ્યા. હવે આ જુનાગઢની અંદર અમે અગાઉના વાત કરી કે જુનાગઢની સામે આપણે આ બધું જે અલગ અલગ સ્ટ્રેટેજી બનાવી, આરજી હુકુમત બનાવી, અને એમ કરીને કુલ મળીને જુનાગઢની જે આપણી અપેક્ષા હતી એ પ્રમાણે ને આપણે સમાવિષ્ટ કર્યો. કે પછી સરદાર આવ્યા જુનાગઢમાં, પછી એમની સભા થઈને લોકોએ બધી વખાણ કર્યા, કારણ કે મોટે ભાગે પ્રજાને ગમતું હતું અને એમને ગમતું હતું એવું થયું એમાં. અને એમાં બધાને ખબર હતી કે એમાં મોટી ભૂમિકા સરદારની રહી. એ પછી એ ગયા સોમનાથ. આપણે જાણીએ છીએ કે સોમનાથનો ઇતિહાસ, કેટલી બધી વિદેશી આક્રમકોએ એના પર હુમલો કર્યો. પ્રભાસ પાટણ. જે સરદાર સોમનાથ ગયા ને એમની સાથે એમના મંત્રીમંડળના એક મિત્ર ગાડગીલ, જાહેર બાંધકામ મંત્રી હતા, એ પણ સાથે હતા. એટલે એમને આ સોમનાથની બધી મંદિર જોયું, જૂનું પૌરાણિક મંદિર, અને બધી ચડાઈઓ કરેલી, બધું ખંડિત થઈ ગયું. એટલે એમને સરદારને કહ્યું કે આ મંદિર માટે કંઈક વિચારો. આટલું સરસ જગ્યા છે, જ્યોતિર્લિંગ તમે કહો છો, કોઈ વખાણ કર્યા તો વખાણ બરાબર છે, પણ એની દુર્દશા તો જુઓ, કંઈક વિચારો એના માટે. તરત વાત સ્વીકારી લીધી સરદાર કે ના, તમારી વાત બહુ વાજબી છે. હવે એમની સાથે પેલા જામ સાહેબ પણ હતા, નવા નગરના. જામ સાહેબે તો ઓન ધી સ્પોટ કહ્યું, ભાઈ આજ જો જીર્ણોદ્ધારની તમે પ્રવૃત્તિ શરૂ કરો કામ, તો ₹1,00,000 હું મારા તરફથી આપીશ. એટલે તરત એમને સ્વીકારી લીધું. સાથે પેલા શામળદાસ ગાંધી હતા, આરજી હુકુમતના વડા, એમને પણ કહ્યું, ભાઈ આરજી હુકુમત તરફથી ₹50,000 અમે આપીશું, તમે આ કામ શરૂ કરો, ₹50,000 અમે આપીશું. એટલે ₹1,50,000ની તો વ્યવસ્થા ત્યાં ને ત્યાં થઈ ગઈ. અને ગાડગીલે એવું કહ્યું, ભાઈ હું જાહેર બાંધકામનો મંત્રી છું, તો કંઈક સરકાર તરફથી પણ કંઈક આપણે પ્રવૃત્તિ કરીશું, મદદ કરીશું, એટલે કામ તમે શરૂ કરો. એ રીતે જીર્ણોદ્ધારનું વિચાર એ ત્યાં મક્કમ થઈ ગયો. પછી વાત ગઈ ગાંધી પાસે, કારણ કે આમ બધી વાતો ત્યાં વાત થઈ મહાત્મા ગાંધી જોડે વાત પછી. એટલે ગાંધી જેવું કહ્યું, ભાઈ બરાબર છે, કામ સારું છે, વિચારણા માગી લેવું છે, પણ તમારે અમારી સરકારનો એક પણ રૂપિયો ખર્ચવાનો નહીં. પ્રજા સ્વયં રીતે આપે એ વાત અલગ છે, પણ સરકારી તિજોરીમાંથી એક પણ રૂપિયો ખર્ચાય નહીં, એની કાળજી રાખજો. કારણ કે આપણે ધર્મનિરપેક્ષ સમાજની વાત કરવાની છે. એ બરાબર સાચી વાત ગાંધીજીની કે કોઈ આજે તમે જો કે સરકારી તિજોરીમાંથી ખર્ચ કરશો, તમે કાલે બીજા કોઈ તીર્થસ્થાન કે કોઈ બીજા ધર્મસ્થાન માટે કે પેલી ધર્મનિરપેક્ષતાની વાત પછી આપણે ઉગાડો છોક નહીં કરી શકીએ, અને સરદારની વાત બંધ થઈ. પણ ટૂંકમાં સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના મંદિર, એનો પછી તો કનૈયાલાલ મુનશી એને ઘણા બધા જોડાયા એમાં, પણ મૂળ વિચાર ગાડગીલના વિચારને અનુમોદન આપ્યું સરદાર સાહેબે, અને પછી તો જામ સાહેબને એને શામળદાસ ગાંધી આખી વાતને. અને આજે આપણે જે સોમનાથ આજનું જે સોમનાથ જે છે એના મૂળમાં સરદાર સાહેબનો રોલ એ રીતે ખરો. હવે સર હૈદરાબાદના વિલીન. યસ. તો પેલા જુનાગઢનું એક સફરજન આપણને મળી ગયું. હવે આપણા જે ટોપલો હતો, જે લોર્ડ માઉન્ટબેટનની વાતના, એટલે આપણી પાસે હવે 63 સફરજન આવી ગયા જુનાગઢની સાથે. 2નો હવે હિસાબ બાકી હતો. એમાં એક હતું હૈદરાબાદ. સરદાર સાહેબે હૈદરાબાદ માટે શબ્દ વાપર્યો તો હૃદય, કે આ દેશનું હૃદય છે. એટલે જો એ રીતે એ હૃદયને જો આપણે સાથે રાખીએ તો દેશને પણ નથી. અને બીજું એવું હતું કે આ જે 562 જે રજવાડા છે એમાં સૌથી મોટું કોઈ રજવાડું હોય તો હૈદરાબાદ હતું. 82,000 માઇલ ચોરસ ક્ષેત્રફળ હતું એનું, અને 1,60,60,00,000 વસ્તી એ સમય હતી.
એટલું મોટું. એટલે આ આપણે પશ્ચિમના કોઈ 2-3 દેશોની વાત કરીએ એટલો દેશ 2-3 દેશો બરાબર એક હૈદરાબાદ હતો. અને હૈદરાબાદના જે નિઝામ ખરા ને, એ નિઝામને પણ પહેલે જ નક્કી હતું કે મારે પહેલી વાત તો સ્વતંત્ર રહેવાની કરી હતી. અને પછી એને એવું વિચાર કર્યો કે ના, હવે હું પાકિસ્તાન સાથે જોડાઈશ. અને તો કારણ કે એની પાસે એમાં પણ બીજું તમે 85% હિન્દુ વસ્તી પાછી. હૈદરાબાદની પોપ્યુલેશન મેજોરિટી હિન્દુ. અને આ રીતે હવે એ તો મને એ પાછું અયોગ્ય હતું કે આ બધું હૈદરાબાદનું કોકડું તો ઉકેલવું પડે. તો કેવી રીતે ઉકેલું એ સમય માગી લેવો હતો. કારણ કે એમ કે સહજ રીતે જુનાગઢનું પણ કોકડું ગૂંચવાયેલું હતું, પણ એના કરતાં આ કોકડું વધારે ગૂંચવાયેલું હતું. એટલે સરદાર સાહેબે વિચાર કર્યો ભાઈ આમાં કંઈક બહુ તત્પરતા હતી, પણ એટલી ઉતાવળ પણ નહોતી. કારણ કે ચીવટ રાખવાની ખાસ, કારણ કે સામે પાકિસ્તાન પણ એટલું જ એક્ટિવ હતું. હૈદરાબાદ હિન્દુસ્તાનમાં ન ભળે એ પ્રયત્ન પાકિસ્તાનનો રહ્યો હતો. એવી સ્થિતિમાં સરદાર સાહેબે આ વાત મૂકી. ઘણા બધા પ્રયત્નો થયા. કનૈયાલાલ મુનશીને ભારત વતી એક રિપ્રેઝેન્ટેટિવ કરી, દેશના પ્રતિનિધિ તરીકે આપણા ગુજરાતના જાણીતા જે સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની એમને એ ડેપ્યુટ કરે એમને કે તમે ત્યાં હૈદરાબાદમાં જે કંઈ આ ચર્ચા સંવાદ થઈ શકે એટલા તમારા પ્રયત્નો કરો. આ બધું સરદાર સાહેબ તૈયારી કરી હતી. હવે એમાં તકલીફ શું હતી કે આ હૈદરાબાદના નિઝામ પાસે આમ તમે એની ફોટોગ્રાફ કદાચ તમને મળી જશે, સાવ સાદા ને અલગ વગર કોઈ ખ્યાલ નહીં આટલા મોટા રાજ્યનો આ રાજા હશે, સાવ લગર વગર કપડાં અને બધું આમ સામાન્ય લાગે. પણ એના ઉપર એક કાસિમ નામનો એ વ્યક્તિનો પ્રભાવ આ બહુ, અને બહુ એ પાછો એ મુસ્લિમ વિચારો ધરાવતો, અને એને એમ જ કહ્યું કે આપણે એ સતત એને પોષણ વિચારોનું પોષણ આપે આ કાસિમ. બરાબર. એટલે જો કાસિમ ન હોત તો કદાચ એવું બની શક્યું હોત કે એ વાત પતી ગઈ હોત નિઝામની. પણ એવું બન્યું નહીં. જ્યારે આ વાત આવે ત્યારે કાસિમ અને બહુ ઉશ્કેરણ કરે, અને એની પાસે એના રિયાઝકાર ઊભા કરેલા, એના પોતાના માણસો લશ્કર જેવું નાનું પોતાનું લશ્કર ઊભું કરેલું, રખાસકારો કે રજાકકારો. એટલે એ કોઈ વાત પતવા ન દે. એક સ્થિતિ તો એવી આવેલી કે જ્યારે સરદાર સાહેબે દિલ્હી બોલાવેલો કાસિમને, તો એમને કહ્યું ભાઈ અમે તો કોઈ પણ હિસાબે હૈદરાબાદને ટકાવીશું અને તલવારની ધારે ટકાવીશું. એટલે એના માટે અમારે બલિદાન આપવા પડશે તો બલિદાન પણ આપીશું, પણ એમ તમને હૈદરાબાદ આપી દઈશું નહીં. એટલી બધી આમ આક્રમકતાથી સરદાર સાહેબને વાત કરી. એવી સમયે સરદાર સાહેબે રિયાઝને એવું કહેલું કાસિમને કે સારું, હવે તમારે આત્મહત્યા કરવી છે તો હું શું કરી શકીશ. ઇનડાયરેક્ટલી એવું હિન્ટ આપેલી. બરાબર છે, પણ ટૂંકમાં એ કંઈક બહુ સરળતાથી પતેવો કેસ નહોતો. પછી એક મિશન ઉપાડ્યું. એના માટે ઓપરેશન પોલો કહેવાય છે, આજે જાણીતું છે ઓપરેશન પોલો. ઓપરેશન પોલો એટલે આ જૂનાગઢમાં જેમ આપણે આ બધી આર્મી આરજી હુકુમત બનાવીને લશ્કરને તૈયાર કરીને બધી, એમ અહીંયા 4 દિવસનું એક અભિયાન ઉપાડ્યું. અને એમાં કેમ કરીને આ પરાસ્ત કરવું, હુમલો કરવો, અને ઓપરેશન પોલોનું એક આખું નેતૃત્વ સરદાર સાહેબે હાથ પર લીધું. હવે એ હૈદરાબાદ એટલું બધું સક્ષમ હતું કે એ પોતાનું લશ્કર તો હતું ને પોતાની પાસે શસ્ત્રો પણ હતા, અને સામે છે પાકિસ્તાન પણ એ મદદ કરતું હતું. એટલે એમ કંઈ ગાજુ જેવું હતું ને કે આજે કંઈ પરાસ્ત થઈ શકે એવું હતું નહીં. પણ ઘણું બધું એવું 5 દિવસ આખું યુદ્ધ જેવું નાનું યુદ્ધ થયું પરસ્પર. એમાં ઘણા બધા બ્રિટિશ લશ્કરના જવાનો પણ ગુમાયા. કેટલાક આપણા હિન્દુ વ્યક્તિઓનું પણ ભોગ લેવાયો કે રજાકારો જે હતા એમની મોટી સંખ્યા હતી, કંઈક 2308 રજાકારો ત્યાં હણાયા. એ મોટી ખુવારી થઈ, પણ છેલ્લે એ આપણે જીતી શક્યા. એટલે એ આપણે જે કહેવાય ને કે એના પર આપણે કબજો જમાવી શક્યા. હવે કબજો જમાવ્યો એટલે થયું શું, આ નિઝામને તો કંઈ મને કે નિઝામ ઉપર વિચારોનો પ્રભાવ હતો. એ નિઝામ પછી શરણાગતિ સ્વીકાર લીધી, કારણ કે પછી એની પાસે બધું કંઈ ઓપ્શન હતું નહીં કંઈ સિવાય
શરણાગતિ. અને પછી હાથ જોડી ઊભા રહ્યા સરદાર આગળ. એટલે બધું એ કર્યું. પણ સરદાર સાહેબ એ વસ્તુને એમ બાજુ નુકસાન કરવાની વાત નહીં. આ બધા જ રજવાડાઓને વિલીનીકરણમાં દરેકે દરેક રાજાને પોતાનું માન સન્માન ઇજ્જત ને પાછું ક્યાંય અસર કરી નથી સરદાર સાહેબે. એને કંઈ આમ એની સાથે દુર્વ્યવહાર થાય એમના પક્ષે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ કોઈના દ્વારા પણ ન થાય એની પણ સરદાર સાહેબે સતત કાળજી લીધી છે. તો એ નિઝામની સાથે પણ એવો જ વ્યવહાર કર્યો. એ રીતે જ એમને એવું કહેવાય છે કે આ જ્યારે ઓપરેશન પોલો પત્યા પછી હૈદરાબાદ ગયા તો એમને એરપોર્ટ ઉપર લેવા માટે નિઝામ આવ્યા હતા. બોલો. અને પછી એમને કહ્યું ભાઈ જે કંઈ ભૂલ થઈ તે હું કંઈ અસર માતોમાં આવી ગયો હતો ગમે તે, પણ એટલું મેં સ્વીકાર એમને નિઝામે કર્યો. કારણ કે એ સમય કટ્ટર દુશ્મન, હૈદરાબાદ એટલે કટ્ટર દુશ્મન કહેવાતો. એ જ કટ્ટર દુશ્મનના એ રજવાડાના રાજા શરણાગતિ તો સ્વીકારી અને સાથે એમને આ પણ કહ્યું કે ભાઈ મારી ભૂલ થઈ, જે કંઈ મારા નિર્ણયો હતા એ નિર્ણયો મારા ખોટા હતા, પણ હવે જાગ્યા હતી સવાર. એટલે એ આ ભાવ પણ ટૂંકમાં એ ઓપરેશન પોલો અંતર્ગત એમને હૈદરાબાદનું મિશન પૂરું કર્યું. એ પહેલાં ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા વાટાઘાટો અને પ્રશ્નો ઘણું બધું ચાલ્યું, પણ છેલ્લો ઉપાય હતો. કારણ કે અલ્ટિમેટલી તો લેવું જ હતું બાય હુક એન્ડ ક્રુક. શામ દાણ ભેદ નીતિ જે કહેવાય બધી કઈ રીતે કામ પતે તો એ રીતે સરદાર સાહેબ પછી આ કામ પૂરું કર્યું. હવે વાત છેલ્લી કાશ્મીરની. કાશ્મીરનો મુદ્દો પણ એટલો જ પેચીદો હતો. પણ આમ સાચું કહું ને તો સરદાર સાહેબને કાશ્મીર લેવામાં આમ પાછો રસ નહોતો, ઉદાસીન હતા. આમ કાશ્મીરના રાજા જુનાગઢથી જસ્ટ રિવર્સ હતું કાશ્મીરનું. અહીંયા આપણે શું કહ્યું કે 85% વસ્તી હિન્દુઓની હતી હૈદરાબાદમાં, જ્યારે કાશ્મીરમાં ઊંધું હતું. શ્રીનગર જે આવે, શ્રીનગર, જમ્મુ અને લદ્દાખમાં બૌદ્ધો હતા. શ્રીનગરમાં મુસ્લિમોની સંખ્યા વધારે અને જમ્મુમાં હિન્દુઓની સંખ્યા વધારે. પણ ત્યાંના રાજા હરિસિંહ હિન્દુ, બરાબર, પણ આમ શરૂઆતમાં તો એમને ઉદાસીનતા રાખી હતી. કાશ્મીરમાં કંઈ સરદાર સાહેબને કોઈ રસ નહોતો, પણ આ તો પરિસ્થિતિ ઊભી થઈ એટલે પછી રસ લેવો પડ્યો. પછી લીધો અને છેવટે આપણે 370ની કલમ સુધી ચાલ્યું. તમે જુઓ કે એ 564 રજવાડાઓમાં ક્યાંય પ્રશ્નો ઊભા ન થયા, એક કાશ્મીરમાં થયો અને કોકડું એટલું ગૂંચવાયું કે છેવટે આ વર્તમાન વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીના આ કાર્યકાળમાં હમણાં વાત પાર્લામેન્ટમાં 370ની કલમ દૂર કરી, પણ એ મૂળ કોકડું એ સમયે એ પરિસ્થિતિનું ઉદ્ભવ સ્થાન એ સ્થિતિ હતી. એમાં વાત તો આ જ હતી. હરિસિંહના શરૂઆતમાં રાજા જે હરિસિંહ હતા એમને અવઢવ હતો. એમને તો એકચ્યુઅલી સાચું કહું એમને તો પસંદગીમાં સ્વતંત્ર રહેવું છે. સ્વતંત્ર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી એમને, એ તો જોડાઈ ના ગયા હોત. પણ સામે છેલ્લે પાકિસ્તાન દચાવ્યું એટલે જિન્હાને એમ કે ભાઈ આને આ કાશ્મીર તો કોને ન ગમે. કાશ્મીરની હરિયાળી અને કાશ્મીરનું તો સ્વર્ગ જેવું હતું. આજે પણ જો ગમતું એ સમય તો એની કુદરતી સૌંદર્ય કેટલું બધું હતું ભરોભર, બરાબર. એટલે જિન્હાને રસ ખરો એવો કે આ કાશ્મીર પાકિસ્તાનમાં આવે તો સારું, અને એમને પાછું છેડો અડતો હતો. આજે પણ બોર્ડરની વાત કરીએ, છેડો અડે છે એમને ત્યાં. આજે પણ કાશ્મીર ઓક્યુપાઈડ પાકિસ્તાન વાત કરીએ છીએ પીઓકેની, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન, આ બધા છેડા પાછા એ ત્યાં લોકોને અડતા હતા. એટલે જિન્હાને એવો રસ કરો કે ભાઈ આ રીતે. અને આ બાજુ ભારત સરકારે પ્રપોઝલ મૂકેલી, પણ એ સમયે હરિસિંહ વિરોધ એટલે સ્વીકાર ના કરેલો કે મારે નથી જોડાવેલા, કોઈ એટલી કંઈ વાત આગળ વધી નહીં. બટ જિન્હાએ શું કર્યું, લગભગ 5000 પઠાણો એટલે કેવાય એ સમય એ સરાઉન્ડિંગના નજીકના વિસ્તારમાં રહેતા લોકો, અને એમની પરિસ્થિતિ કંઈ સારી નહોતી. જીવન જીવવાનું સ્તર હતું ને એ તો નિમ્ન કોટીનું. તો એવા પઠાણોને એકત્રિત કર્યા અને લગભગ 300 ટ્રક ભરીને આ પઠાણોને આ શ્રીનગરની ઉપર હુમલો કરાવ્યો 5000ની સંખ્યામાં, જે આ ઝેલમ નદીને કાંઠે સામે છેડે
હું તો ગયેલું જેલમ નદી સામે, આ બાજુ પાકિસ્તાન, આ બાજુ હિન્દુસ્તાન છે, પછી નદી છે જેલમ, બરાબર. એટલે એ સમયે આ રાજા હરિસિંહને થયું કે ચાલો આ તો ખોટું, શ્રીનગર પર હુમલો થશે તો આપણી પાસે તો એવી શક્તિ છે નહીં, અરે આ બાજુ હા ને એમ તો કોઈ પણ ભોગે આપણે ચડાઈ કરીશું તો પરાસ્ત કરી દઈશું. અને કાસાભાઈ એરિયામાં ઘૂસી પણ ગયા, આવી પણ ગયેલા, ત્યાંની વીજળી મથક એ તોડી નાખેલું, વીજળી બંધ થઈ ગઈ. ને પાછું બીજું શું થયું, શ્રીનગરની રાજા હરિસિંહની જે સૈનિકોમાં પાછા જે મુસ્લિમ સૈનિકો હતા એમાં કેટલાક સૈનિકો પાછા પઠાણો સાથે પડી ગયા, કારણ કે એવું ષડયંત્ર હતું. એ રીતે રાજા હરિસિંહ ખ્યાલ આવી ગયો કે હવે કંઈ આપણે કોઈ પણ રીતે મદદ લેવી જ પડશે, મદદ નહીં લઈશું. બીજું છે કે શેખ અબ્દુલ્લા, શેખ અબ્દુલ્લા આજે પણ ઓમર અબ્દુલ્લાની વાત થાય, શેખ અબ્દુલ્લા એટલે પાકિસ્તાનની આમ પેલી પરંપરામાં આવે છે શરૂઆત. શેખ અબ્દુલ્લા એ શ્રીનગરમાં પ્રભાવી વ્યક્તિ, નેશનલ પહેલા મુસ્લિમ પાર્ટી બનાવી, નેશનલ પાર્ટી થઈ ગઈ, નેશનલ પાર્ટીના વડા, અને મુસ્લિમોની સંખ્યા વધારે એટલે એનું વર્ચસ્વ વધારે. પણ આ હરિસિંહે શું કર્યું, શેખ અબ્દુલ્લાને જેલમાં પૂરી દીધા, બંધક બનાવી દીધા. અને શેખ અબ્દુલ્લા પાછા જવાહરલાલ નહેરુના પરમ મિત્ર, અને જવાહરલાલ નહેરુ માટે કાશ્મીર બહુ પ્રિય, કાશ્મીર સાથે એમના બહુ આત્મીય, આમ કહેવાય કે એમ એક આત્મીય સંબંધ. એટલે છેલ્લે તો એવું કહ્યું કે ભાઈ જવાહરલાલ નહેરુએ કાશ્મીર શું પોતાની પાસે રાખ્યું, કારણ કે કાશ્મીર સાથે એમનો વિશેષ નાતો હતો. સરદાર સાહેબ છેલ્લે એવું થયું, આ 370ની કલમ, પાછું સ્થિતિ એવી થઈ 370ની જે સ્પેશિયલ સગવડો, 370ની કલમ એટલે કાશ્મીર અલગ સ્ટેટસ આપવામાં આવ્યું એમને, અલગ આપણે બધું ધ્વજ, અલગ વ્યવસ્થા, બીજા રાજ્યો કરતાં કાશ્મીરને એક અલગ દરજ્જો આપવામાં આવ્યો. પણ એ પણ ઘટના કેવી બધી, એક એના માટે નિમિત્ત તો સરદાર જ બનેલા. પાછા સરદારને એમના જીવનકાળમાં 4 વખત વડાપ્રધાન બનવાની તક મળી, 4 વખત અલગ અલગ સમય. તો એક વાર 1.5 મહિના માટે જવાહરલાલ વિદેશ ગયા હતા, તો એ 1.5 મહિના માટે દેશની સુકાન સંભાળ્યું વડાપ્રધાનનું સુકાન સંભાળ્યું આમને સરદારે. એ સમયમાં આ સ્પેશિયલ સ્ટેટસ આપવાની જે પહેલા એમને ચર્ચા ચાલી, તો એ સરદાર વલ્લભભાઈના કાર્યકાળમાં, એ 1.5 મહિનાના કાર્યકાળમાં આવું એ ઘટના બની. એટલે પાછું આ આખું કોકડું ગૂંચવાયું, રાજા હરિસિંહ માગણી કરવા આવ્યા, એ બાજુ ત્યાં લશ્કર આવી ગયેલું, પછી તો છેવટે કેસ લેવો પડ્યો સરદારે. પરિસ્થિતિ જ્યારે પરિસ્થિતિ બગડે ત્યારે કાક આવે કોની ઉપર, વલ્લભભાઈ ઉપર. છેલ્લે તો ટેકલ પર વલ્લભભાઈ જ કર્યું તાત્કાલિક, કારણ કે એ સમયે કાશ્મીર જવા માટેના રસ્તા, રોડ, કંઈ આ બધું વાહન વ્યવહાર આટલું બધું કંઈ રોડ રસ્તા તો એટલા બધા હોય નહીં. જમ્મુના એરપોર્ટ પર લશ્કરને ઉતાર્યું, પછી એ બધું, એટલે ટૂંકમાં લશ્કર જો થોડું મોડું પડ્યું હોત તો કદાચ કાશ્મીર આપણા પાસે જતું રહ્યું હોત. પણ એમાં સરદાર સાહેબની કુને અને એમની આ જે વિચારસરણી એટલું બધું કામ કરી ગયા, એટલે તાત્કાલિક આપણે અને આખા દેશમાંથી બધા જહાજો અને હવાઈ જહાજોને બોલાવી લીધા કે કંઈ હુમલો જ કરવો તો પછી એમને તો કરાય નહીં, કાચું કામ તો કપાય નહીં, તો પાછું હુમલો. એટલે એમને આખો અભ્યાસ કરી લીધો, જ્યાં રોડ રસ્તા બનાવી દીધા, અને પછી એમને એટેક કર્યો ને શ્રીનગર આપણું લશ્કર લેન્ડ થયું. ત્યારે રાજા હરિસિંહને આમ સાથે મળીને ચલો હવે. પણ ટૂંકમાં એ રાજા હરિસિંહ જો શરૂઆતથી જ સ્વીકારી લીધું હોત તો કદાચ કાશ્મીર, આજે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની જે વાત આવે છે એ તો છે, એ સુધી પહોંચ્યા, અહીં સુધી ના આવી શક્યા, તો એ લશ્કર ત્યાં પહોંચી ગયું. જ્યાં લશ્કર પહોંચ્યું એટલું પાકિસ્તાન પાછું કાઢ્યું છે. પાકિસ્તાનના જે લશ્કરના અને પેલા પઠાણો પાછા હટાવ્યા, એટલું કાશ્મીર પાકિસ્તાનમાં રહ્યું, આટલું પાકિસ્તાનમાં. એટલે પણ એ પાછું એ વાત, અને એવું જ શું થયું કે એ સરદાર વલ્લભભાઈ પટેલ પાસે કેસ રહ્યો તો 100% આ ગૂંચવાયું ના હોય. પણ આમને શું કર્યું, જવાહરલાલ નહેરુએ આખો કેસ લઈ ગયા યુનોમાં, કે ભાઈ આ ડિસ્પ્યુટેડ લેન્ડની વાત આવી, એટલે એમને શું વિચાર કર્યો કે ભાઈ આવું 2 દેશો વચ્ચેનો મામલો છે ને, તો આપણે એને યુનોમાં કેમ ના મૂકીએ, સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં.
સરસ. વલ્લભભાઈ કહ્યું ભાઈ આમાં કંઈ બીજા દેશો કોઈ રસ લેવાનો છે જ નહીં. બીજા દેશનું કોઈ સ્ટેન્ડ લેવાનું જ નથી આપણે. એને કંઈ પૂછવાનું જ નથી. આ તો આપણે બંનેનો આપસ મામલો છે. પણ એ સમયે જવાહરલાલને ખબર નહીં શું સૂઝ્યું કે નહીં આ આખી વાત આપણે ઇવન એમાં આમનો પણ વાઇસરોયની પણ ભૂમિકા ખરી. એ આખી વાત એમને લઈ ગયા સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં તો પ્રશ્ન વધારે પેચીદો બની ગયો. એવો બન્યો તો એના વર્ષોના વર્ષો અને બે દેશો વચ્ચે શીત યુદ્ધ તો કેટલું ચાલ્યું. એ આખી વાત એટલે કાશ્મીરની સ્વતંત્રતા તો આજે એટલે એમ પાછી એ પછી યુનિયન ટેરિટરીમાં આવી ગયું. એટલે બીજા રાજ્યો જેવું રહ્યું 370ની કલમમાં આપેલ સ્ટેટસ મળી, પછી યુનિયન ટેરિટરીમાં આવ્યું. આજે માગણી એવી છે ભાઈ એમને હમણાં પેલા લદ્દાખના ઇસ્યુ ચાલી જ રહ્યા છે, બરાબર છે. તો વળી આ બે છૂટા પાડ્યા, શ્રીનગર અને જમ્મુને એક કર્યું, લદ્દાખને છૂટું રાખ્યું યુનિયન ટેરિટરી. પણ ટૂંકમાં એ આખો કાશ્મીરનો ઇસ્યુ જે છે ને એટલે આમ બીજા રજવાડાઓને જેમ આપણે લઈ આવ્યા ને એમ કાશ્મીર ના એ કાશ્મીરનો પછી ભાગ થોડો ઘણો બીજા રાજ્યો કરતો અલગ રહે. પણ ટૂંકમાં પ્રયત્ન થયા અને એમાં જો સંપૂર્ણપણે જો હેન્ડલ કરવાની વાત હોત પણ જવાહરલાલ નહેરુ એ પર્સનલ રસ હતો એમને કાશ્મીર માટે ભાઈ એની હતું ટચી હતું થતું તેમને એટલે એ વાત એમને સ્વીકારી. એ આખી વાત પછી એવી ગૂંચવાઈ અને પેલી વાત છે ને કોઈ બે વ્યક્તિમાં ત્રીજી વ્યક્તિ ભળે એટલે એ વાત બગડવાની જગ્યાએ સુધારવાની જગ્યાએ બગડે. તો આપણું કાશ્મીરમાં એવું થયું કે જો બે દેશોએ તામસા મસલા તો કરી કપર્યું હોત તો કદાચ બહુ વહેલું કામ પતી ગયું હોત. પછી તો એ વાત ઘરથી ગામમાં પહોંચી ગઈ. ગામમાં પહોંચે ગામને તો રસ હોય નહીં એ તો અને બીજા જેટલા દેશ વધારે ભળ્યા એટલે વધારે આવતા. એટલે એ કાશ્મીર એ રીતે પણ પ્રયત્નો એવો રહ્યા. તો આ રીતે આખું વિલીનીકરણનું આખું જે કામ જે છે એ બહુ સરસ રીતે એમને બહુ ટેક્ટફુલ એને મેં ના કહ્યું શરૂઆતમાં કે કોઈ પણ જગ્યાએ એવું આમ અલ્ટિમેટ સંઘર્ષ કરવો પડ્યો હોય એવું નથી થયું કે આટલા મોટા દેશ આવડો મોટો દેશ અને વિચિત્ર માંગણીઓ હોય એવું તો હોય નહીં કે એક વ્યક્તિની એક માગણી હોય, એકની આવી માગણીઓ, બીજાની કોઈ વિચિત્ર માગણીઓ, બધાની માગણીઓ. અને પાછી એવું નથી કે નથી કોઈની માગણી અવગણી હોય એવું તો છે નહીં. કોઈ આમ આવ્યું છે ને એ આપી, કોઈ આમ કર્યું. અને પાછું બીજું એક એમને સાલિયાણાવાદી આપ્યા. કારણ કે બધા તમે કોને તમે બધું આપી દો તો તમારું શું કરવાનું. એ વલ્લભભાઈ એ પણ કોને આખી વાત નહીં કે ભાઈ અને બધા રાજાઓને એ રીતે સ્વીકાર કર્યો કે ભાઈ એમ નહીં કે તમારી પાસે બધું તમે બધા દેશને આપી દો છો એટલે અમે તમારી પણ એટલી ચિંતા કરીશું અને તમે તમારી તો તમારી પેઢીની પણ કરીશું. તો એમને શું કર્યું જે રાજ્યો આમાં ભર્યા દરેકના રાજાઓનું સાલિયાણા નક્કી કરી આપ્યું. સાલિયાણા એટલે આમ એક ફિક્સ રકમ એમના ખર્ચને માટે. એનો વિરોધ થયેલો કે ભાઈ આટલા બધા હવે કુલ મળીને કંઈક આખા વર્ષનો હિસાબ કર્યો કંઈક તો 2 કરોડ રૂપિયા સાલિયાણામાં જતા. અને એની સામે એ બધા રાજ્યોમાંથી રજવાડામાંથી આપણને આવક થતી હતી 7 કરોડ. તો વલ્લભભાઈ બધાને એમ સમજાવ્યું કે તમે એમ કેમ ગણો છો, તમે એવું માનો છો 2 કરોડ રૂપિયા તિજોરીમાંથી થાય છે ને, એવું નથી. 7 કરોડ પૈકી 2 કરોડ જાય છે ને, તમને તો 5 કરોડ મળે છે ને, એવું તો છે નહીં. આ 2 કરોડની રકમ પાછી નિર્ધારિત જવાની, એમાં વધવાના નથી. એ તો આપણે ફિક્સ કરેલું છે સાલિયાણા. અને પેલી જે રકમ છે એ તો વધારો થયો કારણ કે તમે એ રજવાડામાંની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે અથવા તો એનું જે વ્યવસ્થા છે એમાંથી તો આવક જનરેટ વધારે થવાની છે, એ રેવન્યુ જનરેટ વધારે થશે. એમ કેમ નથી ગણતા? એમ કરી પાછી વાત એમને. અને બીજું પ્રોમિસ તો પ્રોમિસ, કારણ કે એ સમયે જ્યારે બધા રાજાઓએ કારણ કે કરારો કર્યા હોય, સામસામા કરારો હોય કે ભાઈ અમે તમને આપશો, અમે તમને આપીશું. તમે પછી આઝાદી પછી આ બધાને વિચાર માંડી વાળ્યા કે આ તો બધું વધારે પડે છે. ભાઈ એ સમયે બિચારા આપ્યું ત્યારે કોઈ કહ્યું નહીં, એ બધા આ પાડી હતી. અને હવે જ્યારે તમે બધા એમ માનો છો કે આ તો બધાને કંઈ આપણને પૈસા અપાતા હશે રાજાઓને, તો કંઈ એવું ના હોય. તો એ આપણે કરાર કર્યો છે તો સ્ટ્રોંગલી સરદારોએ કહ્યું કે નહીં એમ નહીં ચાલે, તો આપણે વચનભંગ તો ન જ કરી શકીએ. એટલે એ સાલિયાણા પ્રથા બહુ એટલે એમાં પણ કસમકસ કરવી પડી હતી સરદારે કંઈ એમ. પણ એ સરદાર સાહેબ હોય ને આ બધું કામ પતે. એટલે એમ કુલ મળીને અનેક પ્રયત્નો થકી આ દેશને દેશનો નકશો તૈયાર થયો ને, આપણે જેને આર્કિટેક્ચર કહીએ છીએ, ભારત ભાગ્ય વિધાતા કહીએ છીએ, રાષ્ટ્ર નિર્માતા કહીએ છીએ. તો એ આ ઘટનાને 565 રજવાડાઓને તમે કલ્પના કરી આમાંથી
એકાદ દરજ્જાવાળા ના હોત તો દેશનો નકશો આજનો જે દેશનો નકશો છે કે તમે ભારતની જ્યારે વાત કરો ત્યારે એ ભારત સુંદર લાગે છે નકશો, એની સુંદરતા માટેની કોઈ શ્રેય જાય ને તો હું હતો સરદાર પટેલ નહીં જાય. કારણ કે એના આટલા બધા કેટલી બધી તમે કલ્પના કરજો કે આ કેટલા બધા અવરોધો આવ્યા હશે, કેટલા બધી મડાગાંઠો પડી હશે, કેટલા બધા સંકટો આવ્યા છે. બધા સંકટોને સ્વચ્છતાથી પાછું એમ કહેવાય છે કે સ્વચ્છતાથી કોઈ આક્રોશથી નહીં, બધી આમ કેરફુલી આખો મામલો શરૂ કરીને આપણને પેલા 565 સફરજનનું ટોપલો દેશને ધરી દીધો. મણિબેનનું શું યોગદાન રહ્યું છે એમના જીવનમાં? મણિબેનની ભૂમિકા સરદાર સાહેબના જીવનમાં બહુ મોટી છે. જેમ એટલે ગાંધીજી કહેતા ને કે ભાઈ હું આટલું બધું કરી શક્યો, એટલે આપણે ત્યાં કેવું છે કે કોઈ બિગ ફિગર હોય ને એની નીચેની નાની ફિગરને આપણે અવગણતા હોય છે ક્યારેક. કસ્તુરબાના જેવું છે. ગાંધીજી રાષ્ટ્રને એ બન્યા, પણ સામે છેડે એમને ભોગ એમના પરિવારે આપ્યો. કસ્તુરબાનું વૃત્તાંત વાંચવા જેવું છે. તો એવું જ આવું છે કે મણિબેને સતત આખું જીવન સમર્પિત કરી દીધું દેશને. કારણ કે આપણે શરૂઆતમાં વાત કરી કે મણિબેનને તો અભ્યાસ માટે મોકલ્યા હતા, અને તો એ ગુજરાત વિદ્યાપીઠમાં અને ઘણી બધી એમનું શિક્ષણ સારું રહ્યું. પણ જ્યારે સરદાર સાહેબ જાહેર જીવનમાં પ્રવેશ કર્યો એટલે મણિબેન મનોમન નક્કી કર્યું મારે પણ જાહેર જીવન એટલે હાલ દેશની ચળવળમાં ભાગ લેવો છે. બસ પ્રયત્નો કર્યા હતા એમને ઘણા, પણ સતત એમની સાથે રહ્યા. પેલા ગાંધીજીએ હાકલ કરીને દેશના લોકોને આઝાદીની લડતમાં, તો એમની પાસે બંગડી હતી સોનાની. પછી વિઠ્ઠલભાઈએ એમને કંઈક સોનાની આપી હતી ઘડિયાળ. પછી પેલા ડૉક્ટર કાનુગા હતા એ પરિવારે કંઈક 2 ઇયરિંગ્સ આપીને સોનાની. આ બધું વાળી કરીને પડીકું વાળીને સરદાર મણિબેને કોને આપી દીધું? ગાંધીજીને. ગાંધીજી જ્યારે દેશના લોકોએ હાકલ કરી કે ભાઈ જે હોય તે લઈને દેશની આઝાદીમાં આવી જાઓ, તો શરૂઆત ત્યાંથી એમને કરી. અને સરદાર સાહેબને પૂછવું પડશું મણિબેને કે હું આ બધું આપી દઉં. કેટલું સમર્પણ! એટલે એ સમર્પિત રહ્યા. અને સરદારને છાયા એટલે કે સરદાર સાહેબે જ્યાં પણ ગયા છે, જેલમાં ગયા તો મણિબેન પણ જેલમાં ગયા. સરદાર સાહેબે જ્યાં જ્યાં ગયા ત્યાં મણિબેન સાથે સાથે રહ્યા છે. ક્યારેય પણ એમને એના પિતાશ્રીને એકલા રાખ્યા નથી. ઇવન તો એમનું બધું એટલે અંગત સચિવ જેવી પણ ભૂમિકા એમને ભજવી છે. એમની મિટિંગો હોય તો મણિબેનને ખબર હોય, અને કોઈ ચર્ચા થાય તો મણિબેન ડાયરેક્ટ ચર્ચામાં ભાગ ન લે, પણ વિટનેસ તરીકે તો બારડોલી સત્યાગ્રહમાં પણ આપણે જોયું. પછી એમની રોજનીશી જેમ પેલા મહાદેવભાઈને ટેવ હતી ડાયરી લખવાની, એમ મણિબેનને પણ ટેવ હતી ડાયરી લખવાની. આપણે બધી આ વાતો કરીએ છીએ. સરદાર સાહેબે તો કોઈ નોંધી જ ના હોય, એ તો જીવ્યા છે. જેમ ગાંધીજી નથી કે ભાઈ હું જીવ્યો છું, પણ તમે શું જીવ્યા છો તો મહાદેવભાઈએ કહ્યું. એમ મણિબેનની ડાયરીના આધારે તો ઘણું બધું આ બધું બહાર આવી શકે કે ભાઈ કેવું એવું કામ કર્યું તેમણે. એ રીતે ડાયરી લખવાની. પછી બીજું કામ એમનું કે કોઈ પણ ચમરબંધી આવે તો ફેસ તો આમને કરવાના જ, મણિબેન જ ફેસ કરવાના. ઇવન તો ગૃહમંત્રી હતા ત્યારે પણ મણિબેન કોઈ પણ બહારનું મુલાકાતી આવે તો પહેલાં મણિબેનને જ ફેસ કરવા પડે. એમ ડાયરેક્ટ સરદારને મળે એવું ના હોય. ઘણીવાર તો એવું લાગે મણિબેનને કે આને કંઈ મુલાકાત આપે છે એવી રીતે બારોબાર જ વિદાય આપી દે. ક્યારેક તો કડવું પણ થવું પડે. ક્યારેક ફરિયાદ પણ આવે સરદાર સાહેબની કે તું શું કામ આટલે ના પડે, કે મને લાગે તો જ હું તમારે. અને સરદાર સાહેબને કેમ સાચવવા એ મણિબેનને ખબર હતી. એમના કપડાં કે ખાદી ના કપડાં, પછી તો એક સમય એવું આવ્યું કે સરદાર ખાદીના કપડાં, તો એક સરદાર સાહેબને જે કંઈ એમનું જે ખમીસ કે પહેરવાનું હોય તો એ ખાદી કાંતે કોણ? મણિબેનનું કાતેલું ખાદી, એ ખાદીમાંથી કપડાં સીવતા. એટલા બધા પ્રતિબદ્ધ હતા મણિબેન. એમનો રસોડું એટલે બધી બાબત ઈચ અને એવરી કોઈ વસ્તુ એવી નહોતી કે જે મણિબેનને ખબર ના હોય. એટલું બધું સાચવતા. એમની તબિયત બગડે તો પણ એ મણિબેન જ હાજર ના. તમે મેરેજ બી નહોતા કર્યા? ના, એ કહું તો સમર્પિત હતું વ્યક્તિ પર. એમના દીકરા ડાયાભાઈએ મેરેજ કર્યા, એનું સંસાર ચાલ્યું, પણ મણિબેને તો મને
એને જોયું અને જ્યાંથી સરદાર આ જાહેર જીવન પ્રવેશ કર્યો તુરંત મણિબેને એ વ્યવસ્થામાં આવી જ ગયા ને છેક સુધી. એટલે મણિબેન પડછાયાની જેમ રહ્યા. એટલે કોઈએ સરસ કહ્યું છે કે ભાઈ મણિબેન તો બાપ હતા, જવાહરલાલનો બાપ હતા. એટલે વાત સાચી કે દીકરા દીકરીમાં અંતર છે. ડાયાલાલ ને પછી ડાયાલાલ દીકરો બિપિન ને પછી ડાયાભાઈએ તો એમના પહેલા પત્ની હતા યશોદા, એ ગુજરી ગયા. અમુક સમય એક સ્તરે તો લગ્ન કરવા ના પડે, ફરી પછી લગ્ન કરાય ભાનુમતી, બીજા પત્ના ભાનુમતી, અને એમને સંતાન છે ગૌતમ. તો આ બધું તો એ બરાબર ચાલે છે ડાયાબેનનું જીવન. પણ મણિબેનનું જીવન છે તો સમર્પિત જીવન છે. એટલે સંપૂર્ણ એનું કહેવાય કે. અને પછી આટલું બધું કર્યા પછી જ્યારે સરદાર સાહેબનું નિધન થયું ત્યારે મણિબેનને આ દેશે કંઈ એટલી બધી પછી ખેવના કરી નથી. એ પણ એટલું હળાહળ કરવું પણ સત્ય છે. આ મણિબેનને દેશે જે ચિંતા કરવી જરૂર નથી કરી. આટલું આ વિરાટ, કારણ કે બધી બાબતોમાં મણિબેનની એટલે પેલી એક રવિન્દ્રનાથ ટાગોરની પુસ્તક છે ઉપેક્ષિતા, એટલે વાત પેલી ઉર્મિલા ઉપર છે. રામાયણમાં જે આપણે બધા નહીં ભાઈ રામ લક્ષ્મણ આ બધું વાત તો બરાબર છે, આપણે સીતાજીની વાત કરી બરાબર છે, પણ લક્ષ્મણના પત્ની હવે કે લક્ષ્મણ તો જોડાઈ ગયા રામ સાથે, નક્કી કીધું હું તો આવીશ, તમારી સાથે જ આવીશ. પણ કોઈ ઉર્મિલાની વાત કરી, એને કેટલો ભોગ આપ્યો. વનવાસ તો બરાબર છે, રામે બેઠ્યો, સીતાએ બેઠ્યો, લક્ષ્મણે બેઠ્યો, પણ પેલી વ્યક્તિએ તો કેટલી બધી, એટલે એની તો કોઈ ચર્ચા જ નથી થતી. એટલે એ આંસુઓને તો કોઈ નોંધ લીધી નથી. સમાજમાં આવા લોકો ઉપેક્ષિતાઓ હોય છે. તો મણિબેન એ પ્રકારે ઉપેક્ષિતાઓમાં આવે કે ના આવે ખ્યાલ, પણ પ્રતિબદ્ધતા તો એ એમની ખરી મણિબેનની. એટલે ગાંધીજીએ બહુ પણ એને પ્રેમ આપ્યો. ગાંધીજી પણ કારણ કે આ બધું જોડાયેલું હતું. ગાંધીજી પણ એટલા જ અને ગાંધીજી પણ મતના હતા. શરૂઆતમાં એમને પણ કહ્યું કે ભાઈ આને મણિબેન કોઈ વૈવાહિક જીવન સાથે પણ એ પ્રતિબદ્ધ હતા, એમના નિર્ણયોમાં એ પાકા હતા. અને બીજું તમને કહું, આટલું બધું પણ ક્યારેય ડિસ્કસ થતું નથી બાપ દીકરી અને બાપ વચ્ચે. નહીં તો શું થાય, ઘણા કિસ્સામાં પત્રો વ્યવહાર થયા છે, પત્ર વ્યવહાર થયા છે, પણ બહુ એવું થાય કે બાપ અને દીકરી વચ્ચે એવો સીધો રોજે રોજ કોઈ સંવાદ નહોતો, સાથે રહેતા છતાં પણ ખપ પૂરતી જ વાત. સરદાર સાહેબ બહુ ઓછા, એમ પાસે ઓછા બોલા, અને મણિબેન પણ તે ઓછા બોલા, પણ સતત એમની ખેવના કરી. એટલે બાપ તરીકે ઊભા રહ્યા. અને એ કહેવાય છે કે દીકરો છે, પણ દીકરી જે છે ને તો પછી એક ઉંમર પછી દીકરી નથી રહેતી, એ બાપનો દીકરી બાપ બની જાય છે એની કેરિંગ માટે. એટલે કેર કે આજે પણ તમે જુઓ કે દીકરી પછી કાળજી લેવામાં કેરિંગ એપ્રોચ જે છે ને એ દીકરા કરતાં દીકરીનું વધારે છે. સરદાર સાહેબના કિસ્સામાં મણિબેનની ભૂમિકા એ પ્રકારની ખરી, ઠીક સુધી રહે એમના. સરદાર પટેલના આપણે આખા જીવન વિશે વાત કરી 3 એપિસોડ્સમાં, અને ચોથા એપિસોડના આપણે અંત તરફ આગળ વધીએ છીએ. એમના જીવનના લાસ્ટ ફેઝ વિશે સર થોડી વાત બહુ સરસ. એટલે આમ તો આમ ગમે નહીં આવું લાસ્ટ ફેઝ કહેવાનું, પણ એ તો છે કે ભાઈ સરદાર સાહેબની છેલ્લી જે વાત તો છે એ પણ એટલી જ આમ કરવું લાગે ને આપણે. આવી વ્યક્તિ, આવું વિરાટ વ્યક્તિત્વ, અને તો કેવું છે કે ભાઈ કુદરતનો ક્રમ છે અસ્ત પામવું. એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ ડિસેમ્બરની 15મી તારીખે એમનું નિધન. તો એમને આમ સતત ફરિયાદો તો રહેતી જ, એમને પેટની તકલીફ રહેતી, આંતરડાની બહુ તકલીફ રહેતી, એ બધી મુશ્કેલીઓ તો એ હતી જ એમને. પછી એક અને ઉંમરના એક પડાવે પહોંચ્યા હતા, એટલે એ પણ એમની વ્યાધિ હતો. એટલે દિલ્હીમાં હતા ત્યારે એમને તકલીફ એ થઈ કે ભાઈ ઓક્સિજનની માત્રા ઘટી ગઈ, પછી બીજી બધી વ્યાધિઓ ઊભી થઈ. એટલે ડૉક્ટર નાથુભાઈ કરીને એ મુંબઈથી ત્યાં આવ્યા દિલ્હી, અને સારવાર કરી, પણ એમને લાગ્યું ભાઈ આ મુંબઈ આવે તો સારું, એમ બિરલા હાઉસ. એને સરદાર સાહેબની પણ ઈચ્છા હતી કે ભાઈ હું મુંબઈ જાઉં. છેલ્લે હું હવે 15મી ડિસેમ્બર એટલે 14મી ડિસેમ્બરની વાત પર આવી જાઉં.
એમ નક્કી એવું કર્યું કે ભાઈ સરદાર સાહેબને દિલ્હીથી મુંબઈ લઈ જવા. એમની સાથે ડૉક્ટર નાથુભાઈ હતા, મણિબેન તો હોય જ હોય, પેલા મંત્રી ગાડગીલની વાત કરી, એ બધા સાથે એ મુંબઈ જવા નીકળ્યા. મુંબઈ ગયા ત્યારે એરપોર્ટ ઉપરથી પછી એમને બિરલા હાઉસ લઈ ગયા અને રાત્રે 3 વાગે, એટલે 15મી તારીખ સવારની વાત કરી, રાત્રે 3 વાગે એટલે વહેલી પરોઢે 3 વાગે એમને હૃદયરોગનો હુમલો આવે. ઓક્સિજન ન લઈ શકે ને પછી થોડાક દવા લીધી, સ્વસ્થી થાય. પછી મણિબેને એમને પાણીના ડ્રોપ આપ્યા. એટલે એમને પાછું કહ્યું કે મને ગળ્યું લાગે છે. એટલે મણિબેને કહ્યું કે ગળ્યું છે એટલા માટે કે મેં એમાં મધ પણ નાખ્યું છે. એટલે એટલી વાત એની સાથે થઈ અને સવારના 9:37 એ આ મહાન સિતારાએ દેશમાંથી વિદાય લીધી. વિચાર કરો કે એ પહેલાં જ્યારે આવે ત્યારે અમદાવાદ, એ પહેલાં આવ્યા હતા અમદાવાદ, પણ એ આવે તો અમદાવાદ આ કરમસદના લોકો અમદાવાદ મળવા ગયેલા, પણ અહીંયા ત્યારે આવે ત્યારે એમનું નિધન થયું. ખ્યાલ આવી ગયો ભાઈ હવે સરદાર આપણી પાસે રહ્યા નથી. આખા દેશમાં કરુણ થઈ. આખું મુંબઈ, એવું કહેવાય છે કે આખું મુંબઈ ઉમટેલું એને વિદાય આપવા માટે. દિલ્હીમાંથી પણ જવાહરલાલ નહેરુ આવ્યા બીજા. હવે એમાં એવું છે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રસંઘના પ્રમુખ હતા, એટલે રાષ્ટ્રપતિ હતા. એટલે જવાહરલાલજી એવું કહ્યું કે તમે બંધારણીય વડા છો એટલે તમે ના આવે, અમે રાષ્ટ્રપતિના પ્રોટોકોલ હોય. જવા ઈચ્છા તો હતી પણ કે ના, તમે બંધારણીય વડા કહેવાય એટલે તમારે એ રીતે અવાય નહીં. આવું જવાહરલાલજીએ કોને કહ્યું? રાજેન્દ્ર પ્રસાદે. પણ રાજેન્દ્ર પ્રસાદને એ વાત અવગણી દીધી કે ના, એ તમે બરાબર છે, તમે તમારી રીતે સાચા છો, પણ મને આ રૂચતું નથી. તો એવું કહેવાય છે કે જવાહરલાલજીની વાતની અવગણીને પણ રાજેન્દ્ર પ્રસાદ એ બોમ્બે આવ્યા. એ પછી તો આખું દેશ ધ્રુસકે ને ધ્રુસકે રડતો હતો. આવાને કોણ અને કેવી વિદાય. પછી એવું થયું કે ભાઈ દેશના લોકોએ આક્રંદ કર્યો. પોતપોતાની રીતે બધા શ્રદ્ધાંજલિ તો આપે જ. અગેન પેલી વાત શરૂ કરી હતી રાજેન્દ્ર પ્રસાદના વાક્યથી કે ભાઈ આપણે એમને ઉપેક્ષા કરી છે. આટલું બધું જે માણસે કર્યું એનું માન દેશે જે રીતે. એ જ રાજેન્દ્ર પ્રસાદજીએ શ્રદ્ધાંજલિમાં જે વાત કરી એની વાત સાથે આપણે આ પોડકાસ્ટને સમાપન તરફ છીએ. એમને એવું કહ્યું છે કે ભાઈ આ માણસ માટે કેવું કે પેલું પછી એમનો દેહ જે છે, શરીરરૂપી જે છે, પંચમહાભૂતમાં પડી ગયું, નશ્વર શરીર છે. એટલે રાજેન્દ્ર પ્રસાદે જે વાત કરી એ આપણને બહુ સ્પર્શે છે. એમને કહ્યું કે નશ્વર દેહ હતો એ પંચમહાભૂતમાં પડી ગયો. પણ આ સરદાર વલ્લભભાઈ પટેલની કીર્તિને કોઈ પણ અગ્નિ બાળી શકશે નહીં. જગતમાં એ તો બહુ કિલોમીટર. એટલે એવું માની અને આપણે શોક આપણે બધા ગાંડે, આપણે શોક એમના માટે નથી કરતા, શોક આપણા માટે કરીએ છીએ કે આવી વ્યક્તિ આપણા માટે વિદાય થઈ ગઈ. શોક દેશ કરે છે, દેશ માટે કરે છે કે આ વ્યક્તિ તો હંમેશા અમર થઈ ગઈ પોતાના કાર્યોથી. અને સરદાર સાહેબે કહ્યું હતું કે મારું મૂલ્યાંકન પ્રજામતથી ન કરશો, એ મને માટે અપમાનજનક લાગશે, પણ આવનાર પેઢી, આવનાર ઇતિહાસવિદો કે જે કંઈ અભ્યાસુઓ છે એ મને મારા કામને જાણે, પારખે અને જો મારી વાતનું મૂલ્યાંકન કરે તો હું મને માનીશ કે મેં દેશ માટે જીવ્યો છું. આટલી બધી પ્રમાણિકતાથી કહેનાર એ આ આપણામાંથી વિદાય લીધી. એ ગયા ત્યારે હતા એમના સંતાનો ડાયા બિપિનભાઈનો પરિવાર, મણિબેન પણ હતા. મણિબેને ચાંદલો કર્યો ચંદનનો અને એ રીતે એમને. હવે 1940માં સરદાર વલ્લભભાઈજી કાતેલો ખાદી કાઢતા, બરાબર છે. એ ખાદી કાતેલું કાપડ મણિબેને જબ્બો સીવડા માટે લીધેલું દિલ્હીથી નીકળ્યા ત્યારે. કાત્યું હતું કોને? સરદાર સાહેબે. તો એ છેલ્લે જ્યારે એનું અવસાન નિધન થયું તો એ કાપડ જે સરદાર સાહેબે કાત્યું હતું એ જ કાપડ એમના મૃતદેહને
દાખવામાં આવ્યું અને એ રીતે આ દેશના મહાન સપૂત રાષ્ટ્રનાયકને આપણે વિદાય આપી. આઈ થિંક સર આ જ આપણી સિરીઝનો 4 એપિસોડની જ આપણે સિરીઝ વિચારી હતી સરદાર પટેલ ઉપર, એનો અંત છે. અને એન્ડમાં તમે કંઈ કહેવા માગશો? હા, અંતિમ મારે જો કહેવું હોય ને તો સરદાર સાહેબ તો હવે આપણી પાસે એ રીતે નથી, એના કર્મ થકી છે. એટલે એકચ્યુઅલી એવું કહેવાય છે ને કે કોઈકે સરસ વાત ભાઈ અત્યારે દેશને જરૂર છે સરદાર સિન્ડ્રોમની. સરદાર સિન્ડ્રોમ એટલે સરદારની વિશેષ લાક્ષણિકતાઓ. એટલે આપણે એના જીવનમાંથી જે શીખ્યા કે સરદાર પણ કેવું કહેવાય. આજે દેશમાં માન લો કે મતમતાંતર પડે છે, સંઘર્ષો થાય છે, બરાબર, પણ હકીકતમાં શું છે, સરદારે એવું ન થવા દીધું. કારણ શું કે સરદારમાં પ્રકારની પ્રતિબદ્ધતા હતી. હિમાલય જેવો એમની લોખંડી નિર્ણય, હિમાલય જેવી એમની શક્તિ, અડગ ઊભા રહેવાનું. એટલે દેશ માટે શું હોઈ શકે, વ્યક્તિના જીવનમાં ધ્યેય શું હોઈ શકે, એ આપણને સરદારનું જીવન શીખ્યું છે. બીજું આજના મિત્રોને વિશે યુવાનોને મારે જે આ સરદાર સાહેબના જીવનમાંથી શીખવાનું છે કે આજે ભારતમાં સરદાર સાહેબને એવું કહેવાય કે સરદાર સાહેબને આપણે વાંચીએ છીએ, સરદાર સાહેબને સાંભળીએ, પણ સરદાર સાહેબના ડગલે પગલે ચાલીએ છીએ કેટલા. એટલે સરદાર સાહેબના માર્ગો છે, સરદાર માર્ગ છે, સરદાર સાહેબના નામે કેટલી બધી સંસ્થાઓ છે, બરાબર છે, પણ સરદાર સાહેબના કાર્યો થકી સરદાર સાહેબને જો આપણે યાદ રાખીએ ને તો હું કહું સરદાર સાહેબને વધારે યોગ્ય લાગે. આજે આપણે એક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે આપેલા અભિનંદન ઓછા છે કે આપણે સરદાર સરોવર અને ત્યાં એકતાનગરમાં સ્ટેચ્યુ બી નથી. આજે અડીખમ ઉભે, મેં તો એના પ્રત્યક્ષ મુલાકાત ગયેલો છું. આપણને ત્યાં જાઓ એટલે સરદારની એક જુદી પ્રતિમા, અને બહુ આખા દેશના ખેડૂતો, દેશના લોકો અને દેશના ગામડાઓ અને અલગ અલગ 565 રજવાડાઓની જે એ સમયનું જે એમનું રચના કરવામાં કેટલું મોટી કે દરેક રજવાડા, દરેક રાજ્યની માટી આપણે લઈ આવ્યા, લોખંડ લઈ આવ્યા, લોખંડી પુરુષને આપણે એની પ્રતિમાને આજે વિશ્વના લોકો અહીં આવે છે મુલાકાતે. તો ત્યાં એ જવું જોઈએ. એ તો જાય છે ઘણા લોકો, વર્ષે દિવસ ઘણા લાખોની સંખ્યામાં લોકો જાય છે. તો એકવાર એકતાનગરની મુલાકાતે જવું જોઈએ. એ સિવાય આપણે ત્યાં અમદાવાદમાં શાહીબાગમાં સરદાર પટેલ સ્મારક છે, મસ્ત એનું આખું સ્મારક બનાવ્યું છે. તો એથી પણ મુલાકાત લેવી જોઈએ કે એથી ખબર પડે કે આ દેશના રાષ્ટ્રનાયકે દેશ માટે કેટલું બલિદાન. એની અંદર સરસ ત્યાં તમે જાઓ તો ફેમિલી નું નાનકડું પિકનિક જવા માટેનું સ્થળ તો એ છે. ત્યાં જાઓ તમને સરદાર સાહેબ વિશે કેટલી બધી જાણ. આ જે વાતો મેં તમને કહી એમાં ઘણી વાતો રહી પણ ગઈ હશે, પણ એ આખું છે. તો એવી સરદાર સાહેબના સાહિત્યમાં આજે પણ જરૂરી છે. આજે આપણે 60 શતાબ્દી વર્ષ ઉજવવાની વાત કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક સરદાર સાહેબ વિશે ઘણું બધું લખાયું છે. તો એ ક્યાંક મારા સ્તરે વંચાય. હું કેવળ વાંચીને નહીં, મારી વાત વાંચીને કોઈ બીજાને વાત કરું, તો એમ કરીને સરદાર સાહેબના વિચારોને આપણે બધા જ, એમાં હું પણ મારી વાત નહીં મૂકું, આ બધા જ જો એ રીતે જો સરદાર સાહેબના યાદ કરીશું તો હું માનું છું કે સાચું ટ્રિબ્યુટ આજે 150 વર્ષે પણ સરદાર અકબંધ છે, એ લોખંડી છે. કારણ કે તો હરહંમેશ પેલી વાત કરી કે ને રાજેન્દ્ર પ્રસાદજીએ કે ભાઈ એ તો હરહંમેશ કોઈ અગ્નિ એમની કીર્તિને બાળી શકવાનો નથી. એટલે એમનું વ્યક્તિત્વ એટલું બધું છે, પણ એ વ્યક્તિત્વ આટલું મહાન છે એ ક્યારે ખ્યાલ આવશે જ્યારે એમના કાર્યોને આપણે લોકો સુધી પહોંચાડીશું. એટલે તમે એ પણ નિમિત્ત બન્યા છો. આ પોડકાસ્ટ અને આ 4 પ્રકારની શ્રેણી તમે આયોજિત કરી અને તમારી પોતાની નિસ્બત પણ એમાં વ્યક્ત કરી છે. અને હું માનું છું કે આપણું આ કામ લોકો સુધી પહોંચશે અને એ બાને સરદાર સાહેબ નું જે કંઈ નિસ્બત છે એ નિસ્બતની વાત આપણા થકી થઈ એનો મને વ્યક્તિગત પણ આનંદ છે. અને બસ ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ ફોર બીંગ હિયર.